ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તારીખ 2/9/2024 સોમવારના રોજ ગણતરીના કલાકોમાં નવસારીની પૂર્ણા નદીની સપાટીમાં ઉછાળો નોંધાયો હતો અને નદીએ ભયજનક સપાટી વટાવી હતી. પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા શહેરના કબીલપુર, કાલિયાવાડી, ભેંસતખાડા, હિદાયતનગર, કમેલા રોડ, કાશીવાડી, રંગૂનનગર, મિથિલા નગરી, શાંતાદેવી રોડ અને બંદર રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવસારી શહેરમાં છેલ્લા 1 મહિનામાં લગભગ 4 વખત પૂર્ણાની સપાટીએ ભયજનક સપાટી વટાવી દીધી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હજારો લોકોની હાલાકી વધી ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવતા હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી અને ખૂબ જ ઝડપથી અને વધુ પ્રમાણમાં પૂરના પાણી ભરાઈ જતા ઘર, દુકાન અને મિલકતોમાં માલ સામાનનું ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. આજરોજ પૂરના પાણી ઓસર્યા બાદની સ્થિતિને જોતા આ વર્ષે વારંવાર આવેલ પૂરના પાણીના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને ભારે માત્રામાં આર્થિક નુકસાની થઈ છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકી વધી જતાં સાફ સફાઈ સમયસર નહીં થવાની હોવાની ફરિયાદો સાંભળવા મળે છે. હાલ રાહતના સમાચાર છે કે ઉપરવાસમાં વરસાદ બંધ થતાં પૂર્ણા નદીની સપાટી નીચે ઉતરી રહી છે અને પૂરના પાણી પણ ઉતરી ગયા છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં કયા પ્રકારની સેવાઓ આપવામાં આવશે તે જોવું રહ્યું.